આજે મેં જોયું કે તમે હમણાં પાર્સલ કરાવો એટલે તમે ઘરે લઈ જાઓ ને? હા, ઘરે એકચ્યુઅલી મારા ફાધર બીમાર છે, એની માટેથી પણ એની બીમારીમાં એને થોડું સારું લાગે છે કે જેથી જે વિટામિન છે જે ડાયરેક્ટ મળે છે. ભાવની દ્રષ્ટિએ કેવું લાગે? ભાવની દ્રષ્ટિએ વ્યાજબી છે. તમે ઘરે આ વસ્તુ કરવા બેઠો તો આ વસ્તુ પોસિબલ નથી. પહેલી શરૂઆત વેલસેટ. હા, નિક્રાંતિ પાવભાજી. અચ્છા, ત્યાં આગળ છે તમારી બીજી આ બી સેકન્ડ બ્રાન્ચ છે બરોબર? જૂની બ્રાન્ચ હતી. મિત્રો, આજકાલના સમયની અંદર તમે જોવો તો લોકો હેલ્થ પ્રત્યે ખૂબ જ ધ્યાન રાખે છે બરાબર. અને એમાં ખાસ કરીને માનો કે તમે શિયાળાની વાત કરું ને તો શિયાળામાં લોકો સવારમાં અલગ અલગ પ્રકારના નેચરલ જ્યુસ છે એ પીવાનું પસંદ કરે છે. ઘરે તે ઘણા લોકો પોતપોતાની રીતે ઉકાળા અને અલગ અલગ રીતે પીતા હોય છે. પણ ખાસ કરીને કેવો ટ્રેન્ડ છે અત્યારે કે ભાઈ બહાર નીકળે એટલે વ્યવસ્થિત રીતે સવારે વોકિંગમાં નીકળતા હોય, રનિંગમાં નીકળતા હોય કે વોટ એવર, પણ લોકો ઓફિસે જાય ને તોય તે આ રીતના અલગ અલગ જાતના નેચરલ જ્યુસ પીને નીકળતા હોય છે. તો આજે એક એવી જગ્યા ઉપર હું તમને લાવ્યો છું જ્યાં આગળ તમને છે ને નેચરલ બધા જ્યુસ છે એ આપણી નજર સામે તે બનાવવાની એકદમ એમ કહેવાય ને કે ભાઈ જોરદાર મળે છે. તો એવી એક જગ્યા છે અને એ જગ્યાનું એડ્રેસ હું તમને કહું ને તો પાણીની ટાંકી તમને જો અહીંયા પાછળ દેખાય સામે બરાબર. એ ટાંકીથી તમે વિરાણી સર્કલ પર જાઓ ને એટલે અમૂલ પાર્લર છે ને એની એક્ઝેક્ટ સામે આ છે ને એ અમૂલ પાર્લર તમને સામે દેખાતું છે. નીલમ કેટરર્સ એક્ઝેક્ટ અહીંયા સામે છે ને મહાદેવ નેચરલ જ્યુસ બરાબર. બધા અલગ અલગ પ્રકારના વેજીટેબલ જ્યુસ બધા બનાવે છે અને બહુ સરસ હોય છે. તો આપણે એની મુલાકાત લઈએ ને જાણીએ કઈ રીતનું છે બધું વસ્તુ બરાબર. અહીંયા તમને છે ને બધી વસ્તુ પેલા દેખાડી દઉં. આ જે છે ને એ કારેલાનો જ્યુસ છે બરાબર. પછી આ જે છે એ મિક્સ જ્યુસ છે. આની અંદર છે ને બધા અલગ અલગ જાતના વેજીટેબલ્સ આવી જાય બરાબર. પછી આ જે છે ને એ કોથમરી અને આ જે છે એ પુદીનો છે. જો આ પાલક છે. પછી આ છે ને એ ગાજરનો જ્યુસ છે. જો તમને ઓરેન્જ દેખાશે જો. પછી આ દૂધી, લીંબુ, પછી કારેલા, પછી લીલી હળદર, આદુ, ટમેટા, ગાજર, આંબળા, બીટ, છેલ્લે તમારે આ કઠોળ આવે બરોબર. અને આ જે જ્યુસ છે હા એ તમને એકદમ ટોટલી ફ્રી આપે છે. મગનું પાણી છે. જો ફ્રેન્ડ, આ તમે જો આ છે ને બીટ ને આમળાનું આ જ્યુસ બની રહ્યું છે. જો લાઈવ તમારી નજર સામે જો આ તમને આઈડિયા આવશે. જો નેચરલ હોય એકદમ. કલર જોવો તમે. આવું છે ગાજર બીટ. મિત્રો જો આજે છે ને ગાજર બીટ નું જ્યુસ જો. સાહેબ આપણું નામ કીધું? કિશનભાઈ. બરોબર છે. કિશનભાઈ, આપણે આજે મહાદેવ જ્યુસ ની શરૂઆત તમે ક્યારે કરી? 3 વર્ષ જેવું થયું. 3 વર્ષ જેવું. અને પહેલી શરૂઆત તમારી ક્યાં હતી? પહેલી શરૂઆત વેલસેટ. હા, નિક્રાંતિ પાવભાજી. અચ્છા, ત્યાં આગળ છે તમારી બીજી આ બી સેકન્ડ બ્રાન્ચ છે બરોબર? જૂની બ્રાન્ચ હતી. બરોબર છે. 3 વર્ષમાં તમને રિસ્પોન્સ કેવો મળ્યો? બહુ સારો. બહુ સારો. અને એક આપણા જે અલગ અલગ નેચરલ જ્યુસ છે ને એ બધા 1 by 1 બોલી જાવ ને કયા કયા આપણે રાખીએ? ગાજર, બીટ, કોથમરી, પુદીનો, પાલક, આમળા, બરોબર, કારેલા, બરોબર. પછી આમ કોઈ કે અલગ અલગ જે વસ્તુ આવતી એની અંદર મિક્સ કોઈ એવું આવે કે ભાઈ આટલી વસ્તુ બરોબર ને? દૂધી, કોથમરી, પુદીનો છે, ગાજર બીટ છે, પાલક બીટ છે, એ મિક્સ હોય બધું. અને એક ભાવ કીધે બધા અલગ અલગ જ્યુસ.
મિક્સ જ્યુસ ના 30 રૂપિયા અને સ્પેશિયલ ના 40. સ્પેશિયલ ના 40. અને ટૂંકમાં બે જ ભાવ ખાલી આમળા ના 50. બરોબર. ટૂંકમાં ખાલી 30 થી 50 સુધીમાં બધી રેન્જ આવી ગઈ, બરોબર ને? અને મિક્સ કઠોળ હોય છે અને સાથે જ્યુસ નો ઓલું મગનો પાણી ફ્રી. બરોબર. તમારો એનો કોન્ટેક્ટ નંબર તમે કહી દો. 8401 551 552. આ જે આનું જે એડ્રેસ છે ને કળેબરી ટાંકી પરફેક્ટ કહી દો. આપણે પાણીની ટાંકી થી વિરાણી સર્કલ બરોબર. ત્યાં વચમાં માટલાવાળાની બાજુમાં. બરોબર છે ને, આ રીતે સાફ કરવામાં આવે છે, એકદમ પાણી નાખીને એકદમ વ્યવસ્થિત રીતે બધું ક્લીન રાખે છે. જો વધારાનું પાણી છે ને જે આવી રીતે કાઢીને એકદમ સાફ કરી નાખે. જો મિત્રો આ જે છે ને એ કોથમરી આવી ગઈ છે અને આ જે છે પુદીનો આવ્યો અને હવે આવ્યું છે એ પાલક આવે. જો આ પાલક આવી ગયું અને આ કારેલા. જો આદુ પુદીનો ગાજર ની પેસ્ટ. આદુ પુદીનો ચાર બધું મિક્સ છે ને, ચાર કરી કરો. મારા ઓલરેડી સબસ્ક્રાઇબર છે, બરોબર છે? તો સાહેબ આપનું નામ કહેજો. મારું નામ ભાવસિંહ રાઠોડ છે. આપણે અહીંયા જે મહાદેવ જ્યુસ છે હા. ત્યાં આગળ તમને કેટલા સમયથી આવો છો? હું લગભગ 3-4 મહિનાથી આવી શકું. એમ? હા. અને કેવું લાગે એનું જ્યુસ? આનું જ્યુસ બધું નેચરલ અને શરીર માટે સ્વાસ્થ્ય રીજક છે. હું નિયમિત અહીં આવું છું પીવા. બરોબર છે. અને આ એક વસ્તુ મેં પહેલી વાર જોઈ કે બધું આપણી નજર સામે છે. લાઈવ બનાવવા Live મેન બનાવે. બેનિફિટ છે. હા. તમારા જે તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે બનાવીને તમને સર્વ કરે છે. હા, એમ. એવું નથી કે ઘરેથી બનાવેલા ઘરેથી બનાવીને નથી લાવતા. એટલે એ રીતે નેચરલ ને સારું હોય. નેચરલ ને સારું હોય છે અને એના રિવ્યુ સારા છે. બરોબર છે. આજે મેં એક જોયું કે તમે હમણાં પાર્સલ કરાવતા એટલે તમે ઘરે લઈ જાઓ ને? હા, ઘરે એકચ્યુઅલી મારા ફાધર બીમાર છે. હા. એની માટેથી પણ એની બીમારીમાં એને પણ સારું લાગે છે કે ભાઈ જેથી જે વિટામિન છે જે ડાયરેક્ટ મળે છે એને. ના ના, બહુ સારી વસ્તુ. એનું રિવ્યુ સારું છે અને અમે તે બધી રીતના વ્યવસ્થિત છે બધું કામકાજ છે એ લોકો. ભાવની દ્રષ્ટિએ કેવું લાગે? ભાવ દ્રષ્ટિએ વ્યાજબી વ્યાજબી છે. છે. તમે ઘરે આ વસ્તુ કરવા બેઠો તો આ વસ્તુ પોસિબલ હા, નથી. એ possible તો આ તમને લાઈવ એટલે તમારી સામે આ વસ્તુ મળે છે બધી. આ મિત્રો આદુ આવી ગયું, બરોબર? આ લીંબુ સંચળ આવશે. જો મિત્રો અને બધી વસ્તુઓ તમે જો નેચરલ. અને આ મગનું પાણી છે. જો પાણી તૈયાર આપશે. હવે આપણે મિક્સ ગરમ કઠોળ હવે આ જે છે ને મિત્રો એ કઠોળ છે. જો મિક્સ કઠોળ. પણ આદુ નાખવું. એમાં જો આદુ આવી જશે અને આ લીંબુ આવી ગયું ઉપરથી થોડોક મરી મસાલો નાખ્યો. અને આ મસાલો જો એકદમ હેલ્ધી ને નેચરલ. એમાં પણ સંચળ છે. જો તમે મિત્રો એટલે બધી વસ્તુ તમે જોવો ને તો એકદમ હેલ્ધી અને જોરદાર છે. જો મિત્રો આ જે છે ને એ મિક્સ જ્યુસ બની રહ્યું છે. આ સૌથી પહેલા આવી ગઈ દૂધી, પછી આ આવ્યો પુદીનો, કોથમરી, પછી આ જે છે એ પાલક છે. આ પાલક છે. મિત્રો જો આ આમળા આવી ગયા. જો ગાજર છે. આ ગાજર થઈ ગયા. જો તમે લાઈવ આપણી નજર સામે જો બધી વસ્તુ. આ બીટ આવી ગયું. જો અંદર જો આ મિક્સ જ્યુસ છે. તમે જો મિત્રો
મિત્રો જો આપણે સૌથી પહેલા છે ને આ જે કઠોળ છે ને કઠોળ એની આપણે ટ્રાય કરી છે અને પછી આની પછી છે ને આપણે એનું જે મગનું પાણી જે ફ્રીમાં હોય છે એ આપણે એની પણ ટ્રાય કરશું, બરોબર? નજીક લાવો જો, બધી જાતના કઠોળ છે ને એ મિક્સ આવી જાય અંદર. આની અંદર લોકોએ લીંબુ નાખ્યું છે, સંચળ અને બીજી કહેવાય ને આદુનું છે પાણી જેવું હોય એ વસ્તુ નાખી છે. બહુ સરસ લાગે છે, જોરદાર લાગે છે. નેચરલ મિત્રો આપણે છે ને ડેઈલી સવારમાં ઉઠીને આ વસ્તુ કરવાના નથી, પણ માણસો અહીંયા બહાર નીકળે તો આ વસ્તુ ખાવાનું મન થાય. ખરેખર હેલ્ધી છે, હેલ્ધી લાઈફ ને હેલ્ધી વસ્તુ જીવન જીવવા માટે તમારે આ બધી વસ્તુ ખરેખર અત્યારના સમયગાળામાં ખૂબ જરૂરી છે. તો મિત્રો આ જે મગનું પાણી જે ફ્રી છે ને એની તમને વાત કરું તો મગના જે પાણી છે ને એની અંદર છે ને એ લોકોએ લીંબુ અને સંચળા નાખ્યું, તમે જો નજીકમાં. અને આ વસ્તુ તો એમ કહેવાય કે ભાઈ નેચરલ અત્યારે બધા જે માનો કે માંદગીમાં હોય એ લોકોને પણ આ વસ્તુ એના માટે બહુ સારી છે. ઓહો સુપર, એકદમ નેચરલ અને બહુ મજા આવે એવી વસ્તુ છે. તો ફ્રેન્ડ્સ આપણે જે મહાદેવ જ્યુસમાં આવ્યા છે ને એનું જે અલગ અલગ પ્રકારના તો કેટલા બધા વેજીટેબલ ને અલગ અલગ જ્યુસ મળે છે, બરાબર? પણ આજે અત્યારે હું તમને કહું તો મેં અત્યારે આ મિક્સ જ્યુસ છે ને એની ટ્રાય કરી, કેમ કે મિક્સ જ્યુસની અંદર બધા જ વેજીટેબલ ને બધી વસ્તુ અંદર આવી જતી હોય, બરાબર? એટલે સૌથી પહેલા હું તમને એનો રિવ્યુ કહું છું. એકચ્યુઅલી એવું છે કે આ બધી નેચરલ વસ્તુ છે એટલે આનો કોઈ રિવ્યુ ન હોય, કેમ કે નેચરલ નહીં જોરદાર જ હોય. અને તમે સાહેબ કયું લીધું છે? મેં મિક્સ લીધું છે. તમે મિક્સ લીધું છે ને? મિક્સ ની અંદર લગભગ બધું આવી જાય એટલે મજા આવે કે હે ને? ફૂલ તમે લગાવો ને હું લગાવું છું, બરાબર ને? ઓકે ફાઈન. વાહ મિત્રો કેવી વસ્તુ છે, તમને નેચરલ વસ્તુ વાત કરું ને, આપણા ઘરે બધી જ તે સબ્જી ને બધી વસ્તુ આપણી પાસે પડી હોય, બરોબર? પણ આપણે છતાંય ઘરે નથી પીતા, બરોબર ને? એના માટે આપણે બહાર નીકળવું પડે છે. અને ખાસ તો શું છે કે આ લોકોની મેકિંગ પ્રોસેસ બહુ સરસ છે, બહુ સારી. એટલે નેચરલ વસ્તુ બધી આપણી સામે બને ને આ વસ્તુ આપણને પોસાય એવી છે. અને ખરેખર હું તો એમ કહું એ બાને વોકિંગ ને તમારી હેલ્થનું પણ તમારે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી શકાય. એટલે છે ને ખરેખર હું એમ કહું કે ભાઈ તમે છે ને બહાર નીકળો અને મહાદેવ જ્યુસ છે ને એક વખત મુલાકાત લેજો, બરાબર? ફરી પાછા આવા નવા કંઈક નવા વિડીયો નવી માહિતી સાથે હું ફરીવાર મળીશ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.